નમસ્કાર દર્શક મિત્રો, હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. પાણિયા ગામે શાળા પ્રવેશોત્સવ 2026ની ઉજવણી. ડીવાયએસપી મિત્તલબેન સાકરિયાના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ. આજરોજ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા પાણિયા ગામ સ્થિત મુખ્ય પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ 2026ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ગામના આગેવાનો, વાલીઓ, ગ્રામજનો, શાળાના શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને લીમખેડા ડીવાયએસપી મિત્તલબેન સાકરિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવા પ્રવેશ મેળવનારા બાળકોનું તિલક કરી, ફુલહાર પહેરાવી અને શૈક્ષણિક સ્કૂલ બેગ અર્પણ કરીને તેમનું શાળામાં સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ડીવાયએસપી મિત્તલબેન સાકરિયાએ બાળકોને સંબોધતા જણાવ્યું હતું કે શિક્ષણ એ જીવનની સફળતાની ચાવી છે. શિક્ષણ દ્વારા જ બાળકો પોતાના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે. તેમજ વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ કરવા, શિસ્તબદ્ધ જીવન જીવવા, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી સમાજ તથા દેશના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રેરિત કર્યા હતા. શાળાના શિક્ષક મિત્રોએ પણ વાલીઓને પોતાના બાળકોને નિયમિત શાળાએ મોકલવા તેમજ શિક્ષણ પ્રત્યે જાગૃત રહેવા અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન બાળકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થતા ગામના ગ્રામજનો, વાલીઓ અને શિક્ષક મિત્રોએ શાળા પ્રવેશોત્સવને યાદગાર બનાવવામાં સહયોગ આપ્યો હતો. અહેવાલ દિનેશભાઈ પટેલ, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ. જસુભાઈ ગણાવાની અમે સત્યની સાથે.